ગાંધીધામના સિણાઈ રોડ ઉપર આવેલ રીવા હોમ્સ ખાતે શરદ પૂર્ણિમાના ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. શીતળ ચાંદનીના સથવારે સૌએ દૂધ પૌવાનો પ્રસાદ લીધો હતો. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ સિણાઈ રોડ ઉપર આવેલ રીવા હોમ્સ ખાતે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શરદ પૂર્ણિમાના દિવસે રહેવાસીઓ દ્વારા સમૂહ ભોજન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુમારી એન્જલ ગોસ્વામી દ્વારા ડાન્સ તથા મહિલા મંડળની બેરો દ્વારા સમૂહમાં ગરબા લઈ ભાઈઓ બહેનોએ પોતાની પારંપરિક રીતે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. બાદમાં રાત્રિના પૂર્ણચંદ્રોના કિરણોથી શીતળતામાં રાખવામાં આવેલ ગુણકારી દૂધ પૌવાનો સમૂહમાં પ્રસાદ લઈ કાર્યક્રમ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં સુનિલ પટેલ, કાંતિ ડાંગર, દિનેશ ટેવાણી, પંકજ સોરઠિયા, કિશન ચૌધરી, મૌલિક પટેલ, ધ્વનિલ ધોળકિયા, વિપુલ ગોસ્વામી, ચિંતન ભાલોડિયા, અતુલ ગોસ્વામી, વિમલ સોની, જયદીપ આટકોટિયા, મહિલાઓમાં મિત્તલ, કરિશ્મા, નેહા, રિદ્ધિ, ધ્રામી, ભ્રાંતિ, હિમા, સિમરન, કૃષ્ણા સહિતના લોકોએ ખાસ જહેમત ઉઠાવી હતી. ગાંધીધામમાં સિણાઈ રોડમાં આવેલા રીવા હોમ સોસાયટીમાં નેહા મેઘના જય શ્રી કૃષ્ણ સાથે કહેવાનું કે રીવા હોમ સોસાયટી એક મલ્ટી ટેલેન્ટ સોસાયટી છે, જેની અંદર બધાનો સહયોગ બહુ સારી રીતે રહે છે અને બધા પ્રસંગ અમે સારી રીતે માણીએ છીએ. જેમ કે નવરાત્રી પછી અમે અત્યારે શરદ પૂર્ણિમા ઉજવ્યો, જેને કહેવાનું કે ચંદ્રમાની શીતળતા સાથે મસ્ત ચંદ્રના ઉજવણીમાં સામે દૂધ પૌવાનો પ્રોગ્રામ રાખ્યો. સાથે જેન્ટ્સની બહુ સારી રીતે અમને સપોર્ટ આપ્યો, તો અમે લેડીઝ સારી રીતે અમે માણી શક્યા. બધા જ પ્રોગ્રામ અમે સારી રીતે કર્યા, જેમ કે ડાન્સ પ્રોગ્રામ, ગરબા પ્રોગ્રામ, મસ્ત રમઝટ રાખી બહુ મસ્ત. અને ભવિષ્યમાં પણ અમે આવી જ રીતે પ્રોગ્રામ કરવા માંગીએ છીએ, સાથે બધાના સહયોગ સાથે. બધા થેન્ક યુ વેરી મચ.